સ્વામી મહારાજની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની. આપણા ઘનશ્યામ મહારાજનું જ્યારે દર્શન કરીએ ને ત્યારે એવો ભાસ થવા માંડે કે ધર્મદેવની ઓસરીમાં ઊભા છે અને બેય બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા બેઠા છે. 100 વર્ષ પહેલા સત્સંગી જીવન જ્યારે છપાયું ને ત્યારે શાસ્ત્રી હરિજીવન દાસજીએ એ ફોટો ગુટકામાં મૂક્યો. સત્સંગી જીવન બે બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા બેઠા છે અને વચ્ચે ઘનશ્યામ મહારાજ ઊભા છે. લીલા ચરિત્રોમાં આ તકતો આવતો હોય છે અને હકીકતમાં ઘનશ્યામ મહારાજે માતા પિતાને બહુ સુખ આપ્યું છે. નિર્ણય તો નહીં કરી શકીએ, ફક્ત તમે કલ્પના દોડાવજો તમને શું જવાબ મળે છે કે બધાને ત્યાં છોકરાઓ હશે. કોઈને ત્યાં 2 વર્ષનો, કોઈને ત્યાં 3 વર્ષનો, કોઈને ત્યાં 4 વર્ષનો, કોઈને 5 વર્ષનો, કોઈને 7 વર્ષનો, કોઈને બાડા હશે, કોઈ બોબડા હશે, કોઈ રૂપાળા હશે, કોઈ અતિ રૂપાળા હશે. એ છોકરાને જુઓ ત્યારે તમને કેટલો આનંદ થાય. રૂપાળો નવડાવ્યો હોય અને એને જબલું એની માએ પહેરાવ્યું હોય, પાવડર લગાડતી હોય તો પાવડર લગાડ્યો હોય, એ છોકરો કેટલો સરસ લાગે. હવે તમે સહજ કલ્પના કરો કે એવા કરોડો છોકરા બનાવનારો, કરોડો છોકરા બનાવનારો એ પોતે જ્યારે છોકરો બન્યો હશે ત્યારે એ ધર્મદેવની ઓસરીમાં ઊભો ઊભો કેવો દેખાતો હશે. આ સહજ કલ્પના જ કરવાની છે. નંદોએ એનો જવાબ એવો આપ્યો કે ભગવાન એટલા રૂપાળા હતા, કોટી કામદેવને શરમાવે એવા. કરોડ કામદેવ એક કામદેવને જોવે ને તો ભલ ભલા આંધળા થઈને પડી હોય જાય. એક કામદેવને જગતમાં જેટલી સ્ત્રીઓ રૂપાળી, જેટલા છોકરા રૂપાળા, બધાયનું રૂપ ભેગું કરો અને એમાંથી એક રૂપાળું બનાવો ને તો કામદેવની ઉપમા કામદેવની જેવા રૂપાળા ન થાય. એવા કામદેવ રૂપાળા, જે રતિના પતિ કહેવાય છે, રતિ એની પત્ની છે. ઈ કામદેવ એવા રૂપાળા, એવા કોટી કામદેવને લજ્જા પમાડે એવા આપણા મહારાજ, એવું સંતો લખે. કોટી કામદેવ એટલે કરોડ કામદેવને શરમાવે. હવે એ રૂપ કેવું હોય તમે બુદ્ધિ દોડાવી જુઓ. પહોંચે બુદ્ધિ? અત્યારે તો નહીં ખ્યાલ આવે, પણ મરીને ધામમાં જશું ને ત્યારે એવું દિવ્ય શરીર મળશે આપણને, એવા દિવ્ય સરસ નેત્રો મળશે અને એટલા બધા પ્રકાશની અંદર ભગવાનના સિંહાસન સામે બેઠા હશું અને તેથી જે સિંહાસનમાં મૂર્તિ છે ને એ કરોડ કામદેવને શરમાવે એવું રૂપ કેવું હોય એ તેથી ખબર પડશે. બાકી અત્યારે આપણી બુદ્ધિ એ બધું ઇન્દ્રિયો બધું અડધેથી પાછું પડે એમ છે. ગીતાજીએ કહ્યું છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સ. ઈ ભગવાનની મૂર્તિનો તાગ લેવા જતા યતો વાચો નિવર્તન્તે, મન અને વાણી એનો તાગ લેવા જાય છે ને તો અડધેથી પાછા પડે છે, એવું ગીતાજી કહે છે. પણ ભગવાનનો પૂરેપૂરો તાગ હજી સુધીમાં આ જગતમાં તો કોઈ લઈ શક્યા નથી.
પણ અક્ષરધામના મહામુક્તો પણ એનો પૂરો તાગ લઈ શકતા નથી. એવા મહારાજ એ માણસનું શરીર ધરીને આપણી વચ્ચે આવ્યા અને એની આપણને ઓળખાણ થઈ. હવે વિચાર કરો, આપણું કેવું સદભાગ્ય હશે. કરોડો જન્મના પુણ્ય એ પુરુષોત્તમ નારાયણને ઓળખવામાં ટૂંકા પડે. હું તો એવું માનું છું, સ્વયં ભગવાને દયા કરી હોય તો જ આ જગતના જીવને સ્વામિનારાયણ ભગવાન ઓળખાય. બાકી આપણા કોઈના પુણ્ય એટલા નહીં હોય કે જે પુણ્યના પ્રતાપે આપણને શ્રીજી મહારાજ ઓળખા. ફક્ત સ્વામિનારાયણ નામ લેવા મળે, એકવાર નામ લેવા મળે તો સમજો એની પાછળ કરોડો જન્મના પુણ્ય છે. આ પુરુષોત્તમ નારાયણની મોટપ એટલી છે ને, આપણે તો ન જાણીએ પણ અક્ષરધામના મહામુક્તો પણ એ જાણી શકતા નથી. હવે ઈ ભગવાનને પામવા માટે આ માણસનો અવતાર ઈ ભગવાને પોતે આપણને આપ્યો, વાયા કોઈને કર્યા નથી. ઈ ભગવાને પોતે આપણે ઉપર દયા કરી અને આપણને આ માણસનો અવતાર આપ્યો. એનો અર્થ એક, આપણે મહારાજની નજરમાં આવી ગયેલા છીએ અને તો જ આપણે અહીંયા બેઠા હોઈએ. મને ક્યારેક એકલો બેઠો હોય ને ત્યારે વિચારે ચડું ને પછી રડું પણ ખરો. હારું ક્યાં ભવના પૂર્ણ છે કે સ્વામિનારાયણ તો ઓળખાયા પણ હું એનો છેલ્લા નંબરનો સાધુ તો થયો ને. પહેલા નંબરના તો નહીં પણ છેલ્લા નંબરનો એ સ્વામિનારાયણનો હું સાધુ થયો. એટલે સ્વામિનારાયણની મારી ઉપર નજર તો પડી છે. કોઈને ગાંડો કહીએ પણ ગાંડા ઉપર નજર પડી છે, જોયો છે ત્યારે ગાંડો કહેતા હશે. સ્વામિનારાયણ ભગવાન સદગુણોના ભંડાર પાછા, સદગુણોના ભંડાર. જેટલા જગતમાં સદગુણો છે ને એ પરિપૂર્ણ શ્રીજી મહારાજમાં છે. કેવા દયાળુ, કેવા માયાળુ, કેવા કરુણાના સાગર. નીતરતી દયા એનો આખો સાગર ભરાય ને એટલી જ એનામાં દયા છે. જીવના ગુના હામો તો એટલે એ નથી જોતા કે દયાનો સાગર છે. થોડીક દયા ઓછી થાય તો જીવના ગુના જોવે. ઈ ભગવાનની આપણને ઓળખાણ થાય. કરોડો બ્રહ્માંડોના માલિક, એમાં અક્ષરધામની તો શું વાત કરવી. ક્યાં અક્ષરધામ અને ક્યાં આ બ્રહ્માંડનો 500 કરોડ યોજનનો ગોળો. 500 કરોડ યોજનનો ગોળો એક નહીં, આવા તો અબજો ગોળા એ અક્ષરધામની ચારે બાજુ ઉડે છે. તો એ અક્ષરધામનો ગોળો, તેજનો સમૂહ એ કેટલો મોટો હશે એ તમે સહજ કલ્પના કરો. મૂળ જવાબ તો હાથમાં કોઈને આવે એમ નથી, ફક્ત આપણે કલ્પના દોડાવવાની છે. 500 કરોડ યોજનનો એક ગોળો અને અણુ અને પરમાણુની પેઠે અક્ષરધામની ચારે બાજુ અબજો ગોળા ઉડે છે. અણુ પરમાણુ એટલે તમે સૌરાષ્ટ્રના એટલે તમને ખબર હશે. કહું કે ઉનાળાનો સમય હોય ને ત્યારે નળિયાવાળા મકાન હોય ને, ત્યાં નળિયું ફૂટી ગયું હોય ને ત્યાંથી ઘરમાં એનો પડસંદો પડે, સાંદડું પડે જેને કહે છે. હવે ઈ સાંદડું પડે ને ત્યાંથી ઠેઠ ઉપર નળિયા સુધી જોવો ને તો વાહડો ઊભો હોય ને એવો પ્રકાશ નહીં, એની અંદર અણુ પરમાણુ ઉડતા હોય છે.
હવે એ જો તમે નળિયું ઢાંકી દો ને તો એ દેખાય જ નહીં. નહીતર એની અંદર કરોડો પરમાણુઓ ઉડતા હોય છે, કરોડો. ફક્ત ભૂમિથી 1 માળ જેટલે નળિયું ખુલ્યું હોય ને ત્યાંથી તે નીચે સુધી 10-12 ફૂટ હોય, એની અંદર કરોડો પરમાણુઓ ઉડતા હોય છે. પણ નળિયું ઢાંકી દો ને તો કાંઈ ન દેખાય. આમાં અત્યારે કરોડો પરમાણુઓ છે પણ આપણને દેખાતા નથી. એવી રીતે અક્ષરધામ એટલું બધું મોટું છે, એની ચારે બાજુ આવા આપણું જે બ્રહ્માંડ, આવા ગણી અનંત એટલે અંત વગેરે, કોટી એટલે કરોડ, અનંત કોટી બ્રહ્માંડ, ગણી ન શકાય એટલા કરોડ બ્રહ્માંડો એ અક્ષરધામની ચારે બાજુ ઉડતા ફરે છે. જેમ ગેસના ફુગા મૂકી નથી ઉડતા એમ. હવે એ અક્ષરધામ કેવું હો. નંદોએ એવું લખ્યું છે, કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તુલી. ભગવાન પોતે જ બોલ્યા ઓરડાના પદમાં, ખાનગીમાં એની વાલી પ્રેમાનંદ સ્વામી આગળ, આ પ્રેમ સખી આગળ ખાનગીમાં આ વાત કરી છે. દિલ ખોલીને જે હતું ને બધું કહી દીધું ઓરડાના બીજા 2 પદમાં. કોટિક રવિ શશી તે તો નાવે તેને તુલ્ય, એની બરોબર નો આવે કરોડ સૂર્ય અને ચંદ્ર. અક્ષરધામના દિવ્ય તખત ઉપર જે આપણા ઈષ્ટદેવ બેઠા છે, એના એક રૂવાટામાંથી એટલો પ્રકાશ નીકળે છે કે એ પ્રકાશની અંદર કરોડ સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હોય તો ઝાંખો પડી જાય સાંદડા જેવો. ભગવાનની મૂર્તિના એક રૂવાટામાંથી એટલો પ્રકાશ નીકળે કે કરોડ સૂર્ય અને ચંદ્ર ગોઠવેલા હોય ની સાંદડા જેવા ઝાંખા પડી જાય. કેવી રીતે? તો અગાશીમાં તમે આ મર્ક્યુરી લાઇટ મૂકો, અત્યારે આખા ઓરડામાં પ્રકાશ કરે છે. પણ અગાશીમાં એ સીધો આમ મૂકો લાઇટ ચાલુ, 2 વાગ્યે સૂર્યના પ્રકાશમાં કોઈને એ મર્ક્યુરી લાઇટ દેખાશે નહીં. સૂર્યના પ્રકાશમાં એ લીન થઈ ગયું. રાત પડે તો બધાને દેખાય, નાનું સાંદડું હોય તો કિલોમીટરથી દેખાય. પણ ઉનાળાના સમયમાં 2 વાગ્યે આ મર્ક્યુરી લાઇટ અગાશીમાં આમ ખુલ્લો હોય તો આજુના અગાશીવાળાને કોઈને એમ ન લાગે કે લાઇટ ચાલુ છે, કારણ કે તડકાની અંદર એ હાવ લીન થઈ જાય. એમ પુરુષોત્તમ નારાયણના એક રૂવાટામાંથી નીકળતો પ્રકાશ, એમાં કરોડ સૂર્ય અને કરોડ ચંદ્રનો પ્રકાશ લીન થઈ જાય. તો હવે વિચાર કરો, એ મહારાજની મૂર્તિના કેટલા અણુ રૂવાટા અને એમાંથી એ કેટલો પ્રકાશ નીકળતો હશે, અને ત્યાં કેટલા મુક્તો રહેતા હશે. કલ્પના. આ બ્રહ્માંડમાંથી જો કરોડો જાય, એવા તો કરોડો બ્રહ્માંડો બધામાંથી નહીં જતા. અને ખાસ તો આ બ્રહ્માંડમાં મહારાજ સ્પેશિયલ આપણા માટે આવ્યા. નતર બીજે અવતારો તો થતા હોય કાર્ય પરત્વે, નાના મોટા, પૂર્ણ અવતાર, શક્તિ આવે, સ્વરૂપ આવે, ગૌણ અવતાર, કળા અવતાર, અંશ અવતાર, 8 પ્રકારના અવતાર વેદાંતમાં કયા છે. પણ અક્ષરધામમાં બિરાજતું જે મૂળ રૂપ, એ પોતે જ માનવ દેહ ધરીને છપૈયામાં પ્રગટ થયા. તમને સાચું કહું ને, મને તો આમ છપૈયા સાંભળે તો આંખમાં આહુડા આવી જાય. હું છપૈયાના સીમાડે જાઉં ને તરત મારા રૂવાટા ઊભા થવા માંડે. છપૈયાની તો હું વાત તમને કરું. એમાંય શાસ્ત્રમાં એવું લખ્યું કે કળયુગની અંદર જેમ દૂરના તીર્થો છે ને એનો માણસને વધારે મહિમા સમજાય છે. જેટલા તીર્થો દૂર હોય ને એનો કળયુગમાં મહિમા વધારે હોય. છપૈયા દૂર છે, અયોધ્યા દૂર છે, ચિત્રકૂટ દૂર છે. આ બધા તીર્થો એવા છે ને, એક તો દૂર અને પાછા મહાન. મોસાળે માં પીરસનારી, સોનામાં સુગંધ ભળે ને એવી વાત સેવા.
આમ આપણને સાધુ ને હરિભગતનું વેલ્યુ નહીં, પણ પુરુષોત્તમ નારાયણને તમે ઓળખો એટલે એનો સાધુ દેખાય ને તારે હાથ જોડાય, ઓ આ તો ભગવાનનો સાધુ. હરિભગત મળે તો હૃદય પીગળી જાય, ઓ આને તો સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા, માટે આ જીવ કોઈ સામાન્ય ન હોય. આપણે બધા એક જ સ્વામિનારાયણ ભગવાનના સંબંધે ભેગા થયા, નહીતર તમારું ખોળિયું ક્યાં જન્મ્યું, મારું ખોળિયું ક્યાં જન્મ્યું, ક્યાંય હાંધો બે એવું ખરું? એક શ્રીજી મહારાજની ઓળખાણે આપણે અહીંયા છીએ. અને એમાંય શ્રીજી મહારાજ કેટલા દયાળુ, કેટલા દયાળુ. એ બધું જોઈ શકે છે, આંખો આપણી કરતા હારી કોડિયા જેવી, પણ ફક્ત એ ભગવાન પોતાના ભક્તને દુખી નથી જોઈ શકતા. એ કરુણાના ધામ, દયાના સાગર. હું જેટલા સદગુણો કહું ને એ બધા ઓછા પડે. એ સ્વામિનારાયણ ભગવાન આપણને ઓળખાયા. એ જયારે ધર્મદેવની ઓસરીમાં ઉભા છે, બે બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા બેઠા છે, અને ઘૂઘરો વગાડીને જયારે ઘનશ્યામને હસાવતા છે, અને ઘનશ્યામ જયારે હસતા હશે ત્યારે ધર્મ અને ભક્તિને કેટલો આનંદ આવતો હશે. કરોડો બ્રહ્માંડોના માલિક આપણે માટે માણસ બનીને આવ્યા. કેવા દયાળુ, કેવા રૂપાળા, કેટલા માયાળુ. એકલા છપૈયામાંથી ઉઘાડે પગે અયોધ્યામાંથી નીકળ્યા, ઉઘાડે પગે 7 વર્ષ વનમાં ફર્યા, ક્યાંય એને કુંવારો રહેતો હતો. ક્યારેક એકલા બેઠા હોય ત્યારે આનો વિચાર કરવો, બાકી આમનમ જિંદગી આપણી વેડફાઈ રહી છે. ઉઘાડે પગે 7 વર્ષ વનમાં ફરવું, અને ઈશ એના પગ કેટલા કોમળ, તમે વિચાર તો કરો. આ દુનિયામાં તમે કોમળમાં કોમળ વસ્તુ ગોતવા જાઓ તો કઈ તમને મળે? આ દુનિયામાં સૌથી કોમળમાં કોમળ તમને શું દેખાય? ફૂલ કોમળ કહેવાય. ફૂલ હજારો જાતના, એમાં સૌથી જો કોમળ હોય તો એ કમળનું ફૂલ. કમળ જેવું આ દુનિયામાં કોઈ કોમળ નથી. અને એ કમળની અંદર રહેનારી લક્ષ્મી એ કેટલી કોમળ અને કેટલી રૂપાળી હશે એની સહજ તમે કલ્પના કરો. ખ્યાલ આવે છે? દુનિયામાં સૌથી જો કોમળ હોય તો કમળ, અને એ કમળમાં પલાઠી વાળીને બેઠી હશે એ લક્ષ્મી કેટલી કોમળ અને રૂપાળી છે. કાસની પુતળી એની આગળ કાંઈ ન કહેવા. એ જેના 2 શરણને ખોળામાં લઈને બેઠી, એ પુરુષોત્તમ નારાયણના 2 શરણ કેટલા કોમળ છે. એ જ્યારે અયોધ્યાથી નીકળ્યા, પહાડોમાં જતા હતા ત્યારે કાંટા એવા પગમાં ઘૂસી જતા હતા, બેહીને વળી કાંટો ખેંચે, લોહી નીકળે એની એ પરવા ન કરે, વળી પાછા હાલવા માંડે. ચાલતા ચાલતા ઠેઠ પહાડોમાં હિમાલયમાં ગયા. કાંટા કાંકરા ફ્રંગટાઓમાં હાલતા હાલતા ઉઘાડે પગે. તમારો છોકરો આમ કાંટામાં જતો હોય, તમારું કેટલું લોહી બળે. બેટા નથી જવું હોય ઘરે રે. આને કોઈ કહેનારો હતો?
મા બાપને પેલા ઉપર મોકલી દીધા હતા. સુવાસનીએ ગળા સુધીનું હેત કર્યું તો એને હુતી મૂકીને વયો ગયો. પેલી હવારે સુવાસની જે માથા પછાડીને રડી છે ને, પથ્થર જેવી સાતી વાળો માણસ પણ ન જોઈ શકે એટલું સુવાસની એ ઘનશ્યામના વિયોગમાં જોર જોરથી કમાડ અને બારણા રે માથા પછાડીને રડતી હતી. આવો રૂપાળો દિયર દુનિયામાં કોઈને ન મળે. મળ્યો પણ અધવશેથી તરછોડીને વયો ગયો. તમને 2 લાખ રૂપિયા ન મળ્યા હોય ને તો એનો અફસોસ ન હોય, પણ તમને 2 લાખ રૂપિયા મળ્યા ને કોક આંચકીને લઈને વયો જાય તો એનું દુઃખ તમને કેટલું થાય. સુવાસનીને ઘનશ્યામ જેવો દીર ન મળ્યો હોત ને તો વાંધો નહોતો, પણ મળ્યા પછી વહી ગયો. સુવાસનીથી એ સહન જ થયું નથી. જૂના સંતો કહેતા કે ભગવાન અયોધ્યા છોડી નીકળ્યા પછી જીવ્યા ત્યાં સુધી વડતાલમાં ભેગા થયા ને સુવાસની ભગવાન ત્યાં સુધી એક દિવસ સુવાસનીને એવો નથી ગયો કે રાત્રે ઘનશ્યામને યાદ કરીને સુવાસની હુતા ન હોય. કેવું હેત હશે, આ બધું કલ્પના કરવાની, બાકી આપણને નહીં ઊંડા ઉતરી શકીએ. પ્રેમની વાતમાં તો પ્રેમીઓ જાણે, આપણે તો કલ્પનાઓ દોડાવવાની છે. 7 વર્ષ વનમાં ઉઘાડે પગે ની 11 વર્ષે તમે તમારા 11 વર્ષના છોકરાને માર્કેટ સુધી એકલો ન જવા દો. શાક લેવા મોકલો તોય તમે હારે જાઓ. સ્કૂલમાંથી આવતા અડધો કલાક મોડું થાય ત્યાં તમારો જીવ અધ્ધર થઈ જાય. એવા કરોડો છોકરા બનાવનારો હપુછો અયોધ્યાથી ઘર છોડીને નીકળી ગયો. તમે વિચાર કરો સુવાસનીની હું દશા થઈ. ભક્તિ માતાએ જ્યારે દેહ છોડ્યો ને ત્યારે સુવાસની બોલાવીને પાસે બેહારી હતી. વાહામાં હુતા હુતા સુવાસનીને હાથ ફેરવીને બોલે, બેટા તમે, હું તો હવે આજે કાલે જઈશ, પણ આ ઘનશ્યામ એનું તમે બરાબર ધ્યાન રાખશો. ટાણે કટાણે ખાવાનું ન માગે એવો એનો સ્વભાવ છે, અને વળી વૈરાગ વાળો છે. ઘર મૂકીને ક્યાંય ચાલ્યો ન જાય ને એનું તમે ધ્યાન રાખજો. અને એ શબ્દો જે ભક્તિ દેવીના એ સુવાસની કાળજામાં ચિતરી લીધા હતા. અને એટલું ઘનશ્યામનું એને જતન કર્યું કેવાના આપણી પાસે કોઈ શબ્દો નથી. પેટનો જન્મેલો નંદરા એનું પણ જેને જતન કર્યું નહીં એટલું એને ઘનશ્યામનું જતન કર્યું. કોઈ દી ઘનશ્યામને મૂકી અણજળ સુવાસની મોઢામાં ન મૂકી, અને એને રાત્રે 3 વાગે હુતી મૂકીને વયો ગયો. સંતો તો એવું કહે છે કે એની દયા ક્યાં ગઈ છે. સવારે જયારે ઘનશ્યામને ન જોયો ને સુવાસની જે પછડાતી હતી, શું તમને એની વાત કરો? આપણે માયાના જીવ છીએ, નહીં આ વાત સંભળાય. અને એ 7 વર્ષ પહાડોમાં ઉઘાડે પગે કાંટા કાંકરા
હું આજથી 40 વર્ષ પહેલા દક્ષિણ ભારતની યાત્રામાં ગયો હતો. હા, સાચું છે ને એ કહું છું. ફરતા ફરતા જો કે બહુ ઝાઝા નહોતા, મદ્રાસથી કથા કરીને એમ્બેસેડર લઈ અને ત્યાંના 2 ટ્રસ્ટી અને અમે 2 સાધુ અને એક મદ્રાસના સ્વામી બિચારા રસોઈ કરવા આવ્યા હતા. મારી હારે મારું બહુ ત્યાંના મહંત દેવનંદન સ્વામી ધ્યાન રાખતા હતા. કોઈ ગુજરાતનો માણસ નહીં ગયો હોય ને એ તીર્થમાં અમે ગયેલા. 12 કલાક સવારથી સાંજ સુધી ગાડીઓ દોડાવીને તીર્થો ગોત્યા. જનાર્દન તીર્થ જ્યાં મહારાજ 3 દિવસ રહ્યા. એ દ્રશ્ય તો એવો આંખ આગળ હજી દેખાય છે, લગભગ કોઈ નહીં ગયા. એનું નામ છે સુંદર રાજ. કોઈ ગુજરાતનો માણસ ત્યાં નથી ગયો. સવારથી એમ્બેસેડર દોડાવી ઈ પહાડોની વચ્ચે ભોંયરું તમને લાગે. 2 બાજુથી ઉપરથી ઝાડવા જોઈન્ટ થઈ ગયેલા અને ભોંયરું હોય ને એવો ડામર રોડ પણ કાચ જેવો. 2 બાજુ હાથી હોય, લાકડાના ઢગલા હોય ને એમાંથી હુંડથી આખું લાકડું ઉપાડે, એક જ ટ્રકમાં હમાય એવું એ ટ્રક મૂકે. એવા જંગલોમાં ગયા અને એ પહાડોમાં જ્યારે અમે ગયા ને સાંજે અમને સુંદર આ તીર્થ મળ્યું. જ્ઞાની તમે મૂર્તિ જુઓ ને આપણા ઘનશ્યામ મહારાજ જેવી વિષ્ણુ ભગવાન. સાંજે શયનનો ડંકો પડ્યો ને ત્યારે ત્યાં ઉભા રહ્યા, જંગલની વચ્ચે સહી અને દરિયાનો કિનારો. બીજે પાદર ગયા તો દરિયો 10 માળ જેટલો ઊંડો હોય ને એવું દેખાયું, જાણે મેં શિખર ઉપર હોય એવું. અને એ સુંદરા તીર્થમાં પહાડમાં ભગવાનના બેનનું મંદિર, જેમ આપણે ડાકોરનું નથી બોડાણા ભગત દ્વારા તીર્થ બન્યું, એમ સુંદર રાજ કોઈ દીકરીએ ભગવાનને બેન બનાવ્યા અને ત્યાં મંદિર બન્યું. એ ભગવાનના બેન કહેવાય. આ ભગવાનના બેનનું મંદિર એમ કહીને અમને બધાય દર્શન કરવા લઈ ગયા. એ પહાડ ઉપર ગયા ને બાજુમાં એવો પહાડ હતો ને મોટા મોટા વાહડા ઉભા ને એવા લીલા ઝાડ, એવું ઘટાદાર પહાડમાં ગહન વન. મેં કીધું આમાં જઈએ ને તો મજા આવે. કલાક બેહીએ ને તો એમ થાય કે વરણી આવામાં બેઠા હશે. પણ જ્યાં થોડુંક ચડ્યો ને ત્યાં એરું આલ્યો જતો જોયો ને જે ભાગ્યો છું ને હજી મને યાદ છે. એમાં નીલકંઠ વર્ણી ડરતા નહોતા, રાત અને દિવસે વનમાં ફેર્યા. મને એમ થાય શું થયું હશે ભગવાનનું. હા તો ભગવાન હતા એટલે, બાકી લોજમાં આવે જ નહીં, ઠેકાણે પડી જાય રસ્તામાં. એવું ઘટાદાર વન જોઈને મેં કીધું આમાં 1 કલાક બેસી આપણે મજા આવશે. વર્ણી આવા વનમાં જ ફરતા હતા ને. પણ જ્યાં અંદર જાવ ને એરું આલ્યો જતો જોયો ને જે ભાગ્યો છો ને હું ટેકડો મારી સીધો ગાડી ભેગો ઉભો નથી રહ્યો ક્યાં. આવા વનમાં રાત અને દિવસ, રાત્રે પણ એવા જંગલમાં પડ્યા રહેતા હતા. આજુબાજુમાં કરસલાઓ ને સર્પો ને વીંછીઓ હોય અને એમાં એ ઘાસમાં એમને રાત્રે ઘનશ્યામ મહારાજ પડ્યા રહેતા. શું થયું છે આનો કોઈને વિચાર આવે ખરો? વન વિચરણ છે ને અને સંતોએ શાંતિ પાઠ કયો છે. ભક્ત ચિંતામણીના 7 પ્રકરણ એને શાંતિ પાઠ કહેવાય છે. આપણે માટે એ તપ કર્યું હતું, એને કોઈ જરૂર નહોતી. સ્વયં પોતે પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કામ હતા. અને એ તપનું ફળ આપણી હજારો પેઢીઓ જશે તો ખૂટશે નહીં. એ તપના પૂર્ણ પ્રતાપે આપણને બપોરે દાળ ભાત શાક રોટલી પાપડ આ બધું મળે છે.
એના પૂર્ણ પ્રતાપે આપણે બધું હરખું છે. પણ જો એનું પ્રારબ્ધ આપણામાં જોઈન્ટ ન થયું હોય અને સ્વામિનારાયણને જો ન ઓળખ્યા હોય તો સ્ટેશન ઉપર નાની 4 પૈડા વાળી લારીમાં બેઠા હોઈએ, 2 હાથ કપાયેલા હોય અને એક જણો ખેંચતો હોય ને આપણે 5 ને 10 માગતા હોત, સાંજે હું ખાવા મળશે એ કાંઈ નક્કી નહીં. પણ અહીંયા જે પંખા નીચે આપણે ખુરશીએ બેઠા, ડાયરીમાં ઘરે જઈને લખવું હોય તો લખી લેજો, આ સ્વામિનારાયણ ભગવાનનું પ્રારબ્ધ છે. કળયુગના જીવની હું દશા હોય ને એ તો પુરાણોમાં લખ્યું છે. પણ આપણે હરખું છે એ આ પુરુષોત્તમ નારાયણની દયા સિવાય કોઈ વસ્તુ નથી. અને એટલે નિષ્કુળાન સ્વામીને લખવું પડ્યું, વારંવાર આવું કહેતા, નોતી દેઠે નોતી સાંભળે રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. કેવી રીત પ્રવર્તાય! અયોધ્યાથી ઉઘાડે પગે નીકળેલા અમારા સાધુમાં એવું કહેવાય, દોરી લોટો ને સરી એની યાત્રા ખરી. પણ આને છપૈયા અયોધ્યામાંથી નીકળ્યા ને કાંઈ લીધું નહોતું. ઉઘાડે પગે 7 વર્ષ વનમાં ફરી લોજમાં આવ્યા. એ તો હજારો ધન્યવાદ લખો ચારણ ને લોઢવાની. 3 મહિના રાખી એને 20-25 ભેંસોનું દૂધાણું હતું. સાંજે દૂધ ગરમ કરેલું સોકીમાં ઢાળે ને હવારે જે ગોદડા જેવી મલાઈ હોય ને એ એક પાત્રમાં લઈ દળેલી હાકર નાખી ગોળી ગોળી અને ઘનશ્યામને જે માં 2 દીકરાને કેમ પરાણે સમજાવીને ખવડાવે એમ વર્ણીને લખું સારણે ખવડાવ્યું. તારે ક્યાં કુંવારો રે, ખાઈ લે ને, નકામો વનમાં નીકળ્યો લોહી હુકવતો આવ્યો, તારે છોકરા પરણાવાસ, ખાઈ લે. સમજાવીને માં દીકરાને ખવડાવે ને એમ 45 દિવસ કે 90 દિવસ સુધી એ વર્ણીને લોઢવામાં રાખીને લખું સારણે શરીર હરખું કરી દીધું. લોજમાં આવ્યા ને ત્યારે કાંઈક હરખું હતું. એ લખું સારણ ન મળ્યો હોત ને તો વર્ણીને જોવો ને તો તમે રડી પડો, સાંભળી બધી અડક્યારે ચોટેલી હતી. આખો સંપ્રદાય ઋણી રહેશે લખું સારણ નો કે જેને આપણા ઈષ્ટ દેવનું ધ્યાન રાખ્યું. સાહેબ છપૈયા એટલે યાદ આવે, એ ભૂમિને પેલા વંદન કરીએ કે એને આપણને આવો ભગવાન આપ્યો. આજે જન્મભૂમિના દર્શન માટે છપૈયામાં રોજ 15-20 લક્ઝરીઓ શોખમાં પડી જ હોય. એક જાય ને એક આવે, એક જાય ને એક આવે. 2 દેશમાંથી હજારો લોકો રોજ છપૈયાઓ. 100-200 માણસ તો તમને રોજ છપૈયામાં દેખા. જન્મભૂમિનું દર્શન ઝંખતા ત્યાં જાય. અને એ દર્શન કરીએ ને તો આંખમાંથી આહુડા પડી જાય. અને ત્યાં ઉઘાડે પગે છપૈયાના આજુબાજુમાં જેટલા સ્થળોમાં લીલા કરી, ટોળે ટોળા હવારમાં શણગાર કરી નીકળી પડે. ખાપા તલાવડી, મીન સરોવર, કાલીદત્તનો ઓટો, ત્રિકોણીયું ખેતર. અને એ સ્થળને જોઈએ ત્યારે આંખમાં આંસુ આવી જાય.
છપૈયામાં હું 35 વર્ષ પહેલા ગયો ને ત્યારે એક હનુમાન પ્રસાદ કરીને નાનો એવો છોકરો ભક્તિ કુળનો, એવો બોલવામાં ચતુર અને રમકડા જેવો, એમ થાય રમાયડા જ કરીએ એવો ભક્તિ કુળનો છોકરો. એના બાપા તો બહુ ગૌઢા, છેલ્લી અવસ્થામાં કઈક આ થયું હશે, ઘાસ જેવા ઝૂંપડા મારે. હું બસ લઈને ગયેલો એટલે બાઈઓ છે ને એને છોડે જ નહીં, આપણા હરિભગત બાઈઓ. મેં કીધું એ બાઈઓ તારે મહિમા કહેવાનો ને મહિમા એવો સમજાવે ને કે આપણા રૂવાટા ઊભા થઈ જાય. અને એ રોજ યાત્રિકો આવે એટલે એને ગોખાઈ ગયેલું હોય મહિમા જે કહેવાનો ને, એવી મહિમાની વાતો કરે, એવી મહિમાની વાતો કરે ને. અને પછી કે અમે તો ગરીબ જ હોઈએ ને, અમને મૂકીને ભગવાન ત્યાં વૈયા ગયા ગુજરાતમાં, તમારે ત્યાં આવે એટલે તમે સુખી, અમને મૂકીને વૈયા ગયા એટલે અમે દુખી. હવે 6 વર્ષનો છોકરો આવું બોલે, આપણા રૂવાટા ઊભા થઈ જાય. તમારે ત્યાં આવ્યા એટલે તમારે ત્યાં લીલું ને અમારે ભગવાન મૂકીને વૈયા ગયા, તમે તો દુખી ને ગરીબ. પછી તો એને કપડા લઈ દીધા ને વાપરવાના આપ્યા ને ચોપડા લઈ દીધા ને પેનો નોટબુકો, બધાએ બહુ રાજી કર્યો, બહુ રાજી કર્યો. અત્યારે અમદાવાદ છે, સ્ટુડિયોનું કાંઈ કામ કરે છે, મોટો થઈ ગયો, એને ત્યાં છોકરાએ મોટા થઈ ગયા. આ નાનો હતો ને મેં હુવડાવ્યો ને આ થોડા દી રાખેલો. અત્યારે તો એ બહુ સુખી છે. ફોન કર્યો ને તાક બધું હરખું છે સ્વામી, વાંધો નથી. સ્વામિનારાયણે હામું જોયું એનું. એવો મહિમાની વાતો કરે ને છપૈયામાં આપણે સાંભળીએ, આંખમાં આંવડા આવી જાય. મને ઘણી વાર વિચાર આવ્યો કે આપણા હરિભક્તો બિચારા ગરીબ માણસો એ છપૈયા ક્યારે જોઈશે? બિચારા આમને મરી જશે છપૈયા જોયા વગર. એને છપૈયાનું દર્શન કરાવીએ તો ભગવાન કેટલા રાજી થાય. હું જ્યારે જાઉં ને જેટલા આવે ને કેટલાને હું લઈ જાઉં, 25, 30, 35, 40 મફત આપણે ખર્ચે લઈ જઈને. પૈસાળા બિચારા આપે કે જાઓ લઈ જાઓ, કોઈ મને ના જ ન પાડે મોટા માણસો. અને એ છપૈયાની પવિત્ર ભૂમિ, અલૌકિક ભૂમિ છે ઓ છપૈયા. એમાંય જો ત્યાં મહિનો રહેવા મળ્યું હોય ને તો આમ ગાંડા થઈ જાય, દીવાના થઈ જવાય. એક સ્થળ મને તો રોજ આંખ આગળ દેખાયા જ કરે. ધર્મ કુળનો કોઈ પણ બ્રાહ્મણ આવેનું કોઈ દી નારાજ ના કરો. સ્વભાવનો હારો હોય તો ભલે, ખરાબ હોય તો ભલે, રાજી કરી દેવા. એનો ધર્મ છે માગવાનો ને આપણે આપવાનો ધર્મ છે. અને આપણી પાસે ગુજરાતના હરિભક્તો સાધુ પાસે ન માગે તો કોની પાસે માગે? હું તો કહું મંદિરમાં 5 રૂપિયા ઓછા આપો ને આવાને આપો ને તો ભગવાન રાજી થાય. આપણી પાસે મારી તમારી પાસે જે હોય તે, પણ જો મરી ગયા ને પાછળ કૂતરા દિવાળી કરવાના, કયે રસ્તે વાપરશે શું તમને ખબર? માટે ઈશ્વરે જો તક આપી હોય ને તો આ કરી લેવું. છપૈયાની યાત્રા કરો. મેં તો યાત્રાઓ એવી કરી, આમ દેખાય ને તરત આંખોડા આવી જાય. લોકોને એવી યાત્રાઓ કરાવી. હું તો ભગવાનને કહું મારો એક ગુણ ન જો તો કાંઈ નહીં, મેં ગરીબોની યાત્રા કરાવીને એટલું યાદ રાખીને મારી ઉપર રાજી રહે છે. ઘણી વાર એમ થાય કે લોકોને લઈને છપૈયા જઈએ, ચિત્રકૂટ જઈએ, કેવા તીર્થો. હું તમને એની વાત, આપણે પડવાથી 7 દિવસ અહીં સત્સંગી જીવનની રાત્રે કથા કરવાની અને વચ્ચે આવા મહિમાના પ્રસંગો કાઢવા માટે બધા 9 થી 10:30 તમને એમ ન થાય કે ઉજાગરો કરાયો. શયન આરતી વહેલી થશે, 9 થી 10:30, 10:30 પૂરું નાસ્તો કરીને ઘર ભેગા 11 વાગે વાયા ગોદડામાં તમે. માટે ખાસ બધાએ આવજો. આમાંથી કોઈ ગેરહાજર ન રહો એવી મારી તમને ખાસ વિનંતી
મહિલા મંડળ, યુવતી મંડળ હોય, વડીલો હોય, યુવાનો હોય, એને રાજી કરવા માટે જ કથા કરવાની અને આવી જ વાતો કરવાની. માટે બધાય ખાસ લાભ લેવા આવજો અને મહિમા સમજાય તો જ જિંદગી કામની, નહીતર આમનામ વેડફાઈ જશે, અંધકાળે શું થશે. માટે બધાય કથામાં પધારજો એવી મારી વિનંતી. અને ગ્રહણમાં પણ અહીંયા જ્યાં સુધી ગ્રહણ ચાલુ હશે ત્યાં સુધી ભજન થશે, બધાય હાજરી આપજો. એટલું કઈ વીરમું સહજાન સ્વામી